નમસ્કાર મિત્રો, હું આજે અક્ષર ઇન્ડસ્ટ્રીઝની જે મુલાકાતે આવેલ છું, જે જનરલી એક્ઝિબિશનમાં છું. પણ આજે એક્ઝિબિશનની અંદર અક્ષર ઇન્ડસ્ટ્રીઝના જે ગન્ના જ્યુસર એટલે કે શેરડીનો રસ કાઢવાનું મશીન, જે ડોમેસ્ટિક આપણે ઘર વપરાશ માટે બિલકુલ સાવ સસ્તું એવું મશીન, આજે લગભગ હું તમને એમ કહી શકું કે ગુજરાતની અંદર આથી સસ્તી વેરાયટીનું મશીન મેળવવું બહુ મુશ્કેલી હશે કદાચ. પણ આજે જે અક્ષર ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે મુલાકાત કરી અને જે સસ્તામાં સસ્તું જે એમ કહી શકાય કે 5,000થી પણ નીચી રેન્જના કદાચ હશે, પણ હું એમ ના કહી શકું કે હશે, પણ 5,000થી લઈને 1 લાખ સુધીના મશીન તમને અક્ષર ઇન્ડસ્ટ્રીઝની અંદર તમે મેળવી શકશો. અને એ એડ્રેસની વાત કરવામાં આવે તો અત્યારે હું તમને રાજકોટથી કહું છું, પણ ખાસ અક્ષર ઇન્ડસ્ટ્રીઝના જે અહીંયા ઓનર છે એમની સાથે જ વાત કરાવું અને કઈ કઈ પ્રકારના તેમની પાસે મશીન છે એ પણ હું તમને વિગતવાર જણાવું. હવે આ છે અક્ષર ઇન્ડસ્ટ્રીઝના માલિક વિજયભાઈ, જેઓ આપને જે શેરડીના મશીન છે જે સાવ નીચી રેન્જથી લઈને 1 લાખ સુધીના રેન્જના જેમની પાસે મશીન અવેલેબલ છે. જો તમે કોઈ લોકો મેળવવા માંગતા હોય તો એમની પાસેથી કોન્ટેક કરીને આસાનીથી મેળવી શકો છો. સૌપ્રથમ તો વિજયભાઈ, આપણે ક્યાં સુધીથી રેન્જ ચાલુ થાય છે અને ક્યાં સુધીની રેન્જ છે અને કસ્ટમરને કેવી રીતે આપવામાં આવે છે, ત્યાર સિવાય કોઈ ડીલરને જોતા હોય તો ડીલરને પણ કેવી રીતે આપવામાં આવે છે, એ અમારા જે ફોલોઅર્સ ફેમિલી મેમ્બર છે એમને વિગતવાર વાત કરો. નમસ્તે, મારું નામ વિજય કમાણી છે. આપણે સૌ પ્રથમ હાથથી ચાલનાર વસ્તુ કે હેન્ડ ઓપરેટર, જેનો સ્ટાર્ટિંગ પ્રાઇસ છે 3,000 રૂપિયા. જે આ મશીનની પ્રાઇસ વાત કરવામાં આવે તો 3,000 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે, જે આપણે એક નાના એવા ફેમિલી એટલે કે આપણા ઘર માટે યુઝ કરી શકીએ છીએ. અને એનાથી મોટા વાત કરવામાં આવે 4500. હા, 4500 રૂપિયાથી પણ મશીન છે, એનાથી મોટી રેન્જ છે થોડીક. એમાં થોડોક ડિફરન્સ એ છે કે ડાયરેક્ટ ઓપરેટિંગ છે, હેન્ડલ સીધો રોલરમાં લાગેલો છે અને આ ગેર કનેક્શન કનેક્ટ કરેલું છે. એનાથી થોડુંક સાઈઝમાં મોટું, એટલે કે આ 5500 રૂપિયા. અચ્છા, આવડું આ મશીન છે એમની 5500 રૂપિયા પ્રાઇસ છે, જેમાં ગેરથી કનેક્ટ કરવામાં આવેલ છે. તે સિવાય બીજો આપણે એમથી એક નીચી રેન્જ વાત કરવામાં આવેલી હતી, જે આમાં વર્મની અંદર ગેર કનેક્ટ કરવામાં આવેલા છે. અને તે સિવાય એક સાવ નીચી રેન્જની વાત કરવામાં આવે તો એ સિમ્પલી ગેર કનેક્ટ કરેલા છે, જેમની 3500 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે, 3,000 રૂપિયાથી. અને તે સિવાય બીજા મોટી રેન્જના પણ મશીન એમની પાસે છે. થોડુંક મોટું આવે છે, 10,500 આપણે રાખેલા છે એના નાના મશીનના. જો ઘર વપરાશ કોઈ ફાર્મ હાઉસ એને પોતાને જેને ઉપયોગ કરવો હોય નાની રેન્જમાં, પછી આ બધા છે લોકલ પબ્લિક માટે. અહીંયા આપણા ગુજરાતમાં મેજોરિટી આ મશીન વધારે વપરાય છે. અક્ષર 1 નંબર અમારું છે અને અક્ષર 3 નંબર જે લોકલ માણસો અત્યારે યુઝ કરે છે. જે આ મશીન છે તમે ફીટર એન્જિન પર પણ ચલાવી શકો છો અને આપણે જે ઇલેક્ટ્રિક ઇન્ડક્શન મોટર દ્વારા પણ ચલાવી શકો છો. તો આવા ઘણી જ પ્રકારના આપણી પાસે મશીન છે. તે સિવાય આપણી પાસે એક આ પણ અલગ પ્રકારનું મશીન આપણે દેખાય છે, જેમની સિસ્ટમ કંઈક અલગ લાગે છે. અમને આનું સિસ્ટમ શું છે? આ તો મેજોરિટી બધા લાઇટ ક્વોલિટી માંગતા હોય એના માટે આ લાઇટ ક્વોલિટીનું મશીન બનાવેલું છે. અચ્છા અચ્છા. એક નાની રેન્જમાં આ લોકોને બિઝનેસ કરવા માટે યુઝફુલ થાય. અચ્છા અચ્છા. અને પછી અત્યારે ઓટોમેટિકમાં એ રીતે નાની રેન્જમાં આપણે આ બનાવ્યું છે કે ભાઈ ઇલેક્ટ્રિક અને એન્જિનનો બંને ઉપયોગ કરી શકે. હું મોટર વગર અને એન્જિન વગર અત્યારે આ મશીન 16,000માં આપું છું, જે ફ્રેમિંગ સાથે મળે છે. અને એનાથી સારું બેટર દેખાવા માટે આપણે એસએસનું આ એનો સ્ટેન્ડ અને મોટર પ્રોવાઈડ કરી છે, જે 27,000 રેન્જમાં આપણે મૂકેલું છે. અને જેને એસએસની એવું કાંઈ નથી, ખાલી મોટરથી ચલાવવું છે તો એ માટે એ મશીન છે કે 22,500માં એને એવું મશીન મળી જાય કે ઓટોમેટિક થઈ જાય. એક નાની મોટરથી કામ ચાલુ થઈ જાય અને નાની રેન્જમાં. પછી એનાથી મોટું આવે છે, આ 1.5 HP મોટરથી વર્કિંગ કરે છે. અપ્રોક્સ 30,000ની આપણે એને પ્રાઇસ રાખી છે. 1.5 HPની હેવી મોટર અંદર છે અને વન ટાઈમ યુઝ કરે છે. એકવાર શેરડી નાખવા માટે એને લગભગ 99% એને રસ નીકળી જાય એમાંથી. અને આપણા લોકલ પબ્લિક માટે કે જેને બહુ પબ્લિકનો ગ્રોથ હોય અને આવક બહુ ઝાઝી મોટી હોય
તેના માટે સૌથી મોટું મશીન છે. જો 1,05,000 આપણે રેન્જ રાખેલી છે. એની રોલર સાઇઝ એની 12 ઇંચ છે, જેથી આ જાજી સળી નાખીને એને વધારે પડતો એને રસ મળી શકે. સાથે સાથે આ છે અમારે મહારાષ્ટ્ર યુઝર, એ લોકો ક્રોમિંગ વાળું માગે છે, એટલે અમે ક્રોમિંગ વાળું 2 વેરિયન્ટ અહીંયા રાખ્યા છે અત્યારે. એક આ અક્ષર 1 નંબર જે આખું ક્રોમિંગ કરેલું છે અને SS ના રોલ આપેલા છે એમાં, અને બીજું એનાથી થોડુંક મોટું વેરિયન્ટ એ અમે બોમ્બે મોડેલ કહીએ છીએ અહીંયા. એની જે 11 ની સાઇઝ છે અને બહુ હેવી રેન્જમાં આ લોકોને જોતું હોય છે, એ આપણી પાસેથી માગે છે. હવે આમાં કોઈ એમ કહી શકાય કે કોઈ ખરાબો કે માનો કે ગેર ક્રેક થયો, ડેમેજ થયું, તો આની ગેરંટી વોરંટી અથવા તો કોઈ આસાનીથી સ્પેર મેળવી શકવા માટે એવું કંઈ? મેજોરિટી હું વધારે ભાગે એના MS ના ગેર યુઝ કરું છું, કે જે ભાંગવા તૂટવાની જે ફરિયાદ હતી એનું મેં એકદમ નહીં બરાબર એનું કામ કરી દીધું છે, કે એને કોઈ જાતની ફરિયાદ નથી હતી. લોંગ ટર્મ એ લોકો યુઝ કરી શકે. રેગ્યુલર માણસ વાપરવા માટે એનો વિન્ડોનો ઉપયોગ કરે ને તો મારે એકેય મશીનમાં કોઈ જાતનો ફોલ્ટ નથી આવતો. બાકી આ નોર્મલ મશીન છે જેમાં એના ગેર નોર્મલ CI કાસ્ટિંગના જ છે. બાકી એની વિન્ડો ના નીકાળે ને તો એ લોંગ ટાઈમ સુધી, લગભગ 10 વર્ષ સુધી કન્ટિન્યુ ચલાવે તો કાંઈ નથી થતું આ મશીનમાં બી. હવે આપણે આ આસાનીથી મેળવવા માટે ઇન્ડિયામાં કઈ કઈ જગ્યાએ મળી શકે છે, કે ફક્ત ગુજરાતમાં જ મળે છે? ના, મારા ઓલ ઓવર ઇન્ડિયામાં મારા ડીલર છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બધી જગ્યાએ, લગભગ MP, રાજસ્થાન. જનરલી એમ કહી શકાય કે ઇન્ડિયાની આપણે ગુજરાતની બહાર પણ તમારા મશીન સેલ થાય છે અને ત્યાંથી પણ મેળવી શકો છો. તો એમની માટે તમારા એક ખાસ મોબાઈલ નંબર અને તમારું એડ્રેસ પણ આપી દો. મારો એડ્રેસ છે સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, 23 નંબરની શેરી છે, અને 98-248-040-50 મારો મોબાઈલ નંબર છે. ઓકે, થેન્ક યુ સર. તો મિત્રો, તમારે જો આવા સિસોડાના મશીનની ખરીદી કરવી હોય તો ભાઈનો મોબાઈલ નંબર પણ આપી દીધેલો છે અને સાથે સાથે ભાઈનું એડ્રેસ પણ આપી દીધેલું છે, અને શક્ય હશે તો હું ડિસ્ક્રિપ્શનમાં પાકું એડ્રેસ પણ નાખી દઈશ. તો એક વખત જરૂરથી તમે ફેક્ટરીની મુલાકાત કરજો. એ સિવાય ઇન્ક્વાયરી માટે તમને નંબર પણ આપેલા છે, તો એમના માટે પણ તમે કોલ કરી શકો છો. તો આજના માટે બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં. હા.